ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય આપણો અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રમાં આપણે બજાર ચેપ્ટરને ચાલુ કર્યું હતું. બજાર ચેપ્ટરમાં આપણે બજારના પ્રકારોમાં આપણે સ્થાનાંતરિત બજારમાં સ્થાનિક, પ્રાદેશિક, આંતરરાષ્ટ્રીય બજાર, એના પછી જથ્થા આધારિત બજારમાં આપણે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર, અને એના પછી આવે છે જે હરીફાઈ આધારિત બજાર. તો હરીફાઈ આધારિત બજારમાં આપણે જોઈએ તો સામાન્ય રીતે હરીફાઈ આધારિત બજારને ખરીદનાર અને વેચનારોની સંખ્યા કે તેના પ્રમાણના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે હરીફાઈમાં જે ખરીદનારાઓ અને વેચનારાઓ હોય એની સંખ્યા કેટલી છે એને આધારે તેની જે પ્રમાણને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે વેચનારાએ બજારમાં અગત્યનું સ્થાન ધરાવે છે. જે હરીફાઈ આધારિત બજાર છે તેમાં જે વેચનારાઓ છે ને એ મુખ્યત્વે કેવું સ્થાન ધરાવે છે તો અગત્યનું સ્થાન ધરાવે છે. તેમાં પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પસ્તક ઇજારો જેવા પ્રકારો પાડવામાં આવ્યા છે. હરીફાઈ આધારે બજારમાં બે વિભાગમાં આપણે અહીંયા વિભાજિત કર્યું છે. તો બજારોનું વર્ગીકરણમાં હરીફાઈ આધારિત બજાર આપણે કોઈ કોષ્ટક પૂછે તો બજારોનું વર્ગીકરણ હરીફાઈ આધારિત બજારમાં પૂર્ણ હરીફાઈ અને અપૂર્ણ હરીફાઈ. અપૂર્ણ હરીફાઈમાં પણ શું આવે તો ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પહસ્તક ઇજારો. આ બધા જ જે હરીફાઈ આધારિત પ્રકાર છે તેને આપણે ડિટેલમાં લક્ષણો સહિત શું કરવાના છે, શીખવાના છે. સૌથી પહેલાં તો આપણે પહેલું જ જોઈએ આપણે હરીફાઈ આધારિત બજારમાં. તો સૌથી પહેલો પ્રકાર હરીફાઈ આધારિત બજારનો છે કે કયું બજાર તો પૂર્ણ હરીફાઈવાળું બજાર. હવે સૌથી પહેલો પ્રકાર આપણો પૂર્ણ હરીફાઈવાળું બજાર. હરીફાઈ આધારિત બજારમાં તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આપણે જોઈએ તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય ખરીદનારાઓ અને અસંખ્ય કોણ હોય છે, વેચનારાઓ હોય છે. જે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે ને ત્યાં કેવા ખરીદનારાઓ તો ઘણા બધા ખરીદનારાઓ અને ઘણા બધા કેવા હોય તો વેચનારાઓ હોય છે. અસંખ્ય ખરીદનારાઓ અને અસંખ્ય વેચનારાઓ હોવાને કારણે આ બજાર એ ઘણા બધા ખરીદનારાઓ અને ઘણા બધા વેચનારાઓ હોવાને કારણે આ બજારમાં શું હોય તો હરીફાઈનું પ્રમાણ કેવું હોય, તીવ્ર હોય છે. એટલે કે ગ્રાહક પણ એટલા પ્રમાણમાં અહીં અવેલેબલ હોય છે અને જે વેચનારાઓ હોય છે એ પણ ઘણા બધા પ્રમાણમાં શું હોય છે, અવેલેબલ હોય છે. માટે જે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારાઓ કેવા ઘણા પ્રમાણમાં અને વેચનારાઓ પણ ઘણા પ્રમાણમાં હોય છે. પૂર્ણ હરીફાઈવાળું બજાર એક કેવું બજાર કહેવામાં આવે છે તો આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર એક સૈદ્ધાંતિક શક્યતા બની રહે છે. એટલે કે વાસ્તવમાં આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર શું નથી કરી શકતા, જોઈ શકતા નથી. વાસ્તવમાં ખેતી ક્ષેત્રને બાદ કરતાં પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો ભાગ્યે શું જાય છે, જોવા મળે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તમામ શરતો એકસાથે ભાગ્યે શું થતી હોય છે, સંતોષાતી હોય છે. એટલે જે પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો છે ને એમાં જે તમામ શરતો છે એ ભાગ્યે જ એકસાથે શું થાય, સંતોષાય. અર્થશાસ્ત્રમાં પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ ખૂબ જ અગત્યનો ગણવામાં આવ્યો છે, કારણ કે આ અભ્યાસને આધારે બજારમાં મોટા ભાગની લાક્ષણિકતા કે શરતોને પેઢીને વર્તણૂકને સમજી શકાય છે. તદુપરાંત ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો વગેરે બજારોને સમજવા પણ ખૂબ જ કેવા છે, જરૂરી છે. આમ પૂર્ણ હરીફાઈવાળા બજારની એક વ્યાખ્યા જોઈએ તો શ્રીમતી જ્હોન રોબિન્સનના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે કે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ એ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. સંપૂર્ણ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર આપણે જોયા હતા. તો ત્યાં ઉત્પાદક જે ઉત્પન્ન કરનાર છે ઉત્પાદક, તેના ઉત્પાદન વસ્તુની માંગ કેવી હોય, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ હોય. એટલે કે શું હોય તો એક હોય. હવે પ્રોફેસર લેફબીઝના મતે એટલે કે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેના બજાર કિંમતને અસર પહોંચાડવી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુનું વેચાણ કરે છે. હવે બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી એટલે કે જે ઉત્પાદન કરનાર છે ને એ ઘણા બધા હોય છે. તો એ ઉત્પાદન કરનાર પોતાની કિંમત નક્કી કરતા નથી, પરંતુ એ લોકો શું કરશે તો બજારમાં સમાન ગુણી વસ્તુ એટલે કે એકસરખી દેખાતી વસ્તુનું શું કરશે, વેચાણ કરશે. આ બધા પોઈન્ટ આપણે એના લક્ષણોમાં શું કરવાના છે, સમજવાના છે. તો પહેલાં તો પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણોમાં આપણે પહેલું જ લક્ષણ જોઈએ કે અસંખ્ય વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ. તો પૂર્ણ હરીફાઈવાળા બજારની પ્રાથમિક શરત એટલે કે અસંખ્ય ખરીદનારાઓ અને અસંખ્ય વેચનારાઓ.
એટલે કે આપણે એમ કોઈ બજારમાં જઈએ તો ઘણા બધા એના વેચનારાઓ હોય ને ઘણા બધા શું હોય ખરીદનારાઓ હોય. આ બજારમાં ખરીદનાર અને વેચનાર એ અગણિત હોય છે. આ બજારમાં અસંખ્ય વેચનારો પૈકી કોઈ એક વેચનાર બજારના પુરવઠા ઉપર ખૂબ જ નાનો અંશ વેચે છે. હવે આપણે કોઈ મોટી બજારમાં જઈએ છીએ, ધારો કે કપડાવાળાની દુકાને ગયા તો કપડાવાળો છે એ આખા બજારમાં પોતાના કપડાં વેચે તો એ આખા બજારનો એક નાનો એક પુરવઠાનો અંશ છે, જેથી આ આખા બજારમાં પુરવઠા ઉપર કાબૂ ધરાવી શકાતો નથી. એટલે કે આખા બજારમાં જેટલો પુરવઠો છે ને એના ઉપર આપણે શું નથી ધરાવી શકતા, કાબૂ ધરાવી શકતા નથી. બજાર કિંમત ઉપર પણ અસર પહોંચાડી શકતા નથી. એટલે કે જે વસ્તુની કિંમત જે છે બજારમાં એ જ વસ્તુની કિંમતે વેચાશે. એક વેપારી એમ કે હું 10 રૂપિયા વેચું ને બીજો વેપારી એમ કે હું 20 રૂપિયા વેચું, તો કારણ કે બજારમાં કેવી વસ્તુ છે તો સમાન ગુણી વસ્તુ છે, એક સરખી દેખાતી વસ્તુ છે. 10 રૂપિયાનું બાલાજીનું પેકેટ છે એ એક દુકાનમાં 10 રૂપિયામાં મળતું હશે ને બીજી દુકાનમાં 12 રૂપિયામાં મળતું હોય, તો ગ્રાહક શું કરે, જ્યાં 10 રૂપિયામાં મળે ત્યાં જ લે. તો 12 રૂપિયાવાળો વેપારી છે એનો ધંધો તૂટી જાય. માટે દરેક જે પૂર્ણારીફાઈવાળા બજારમાં સમાન ગુણી દેખાતી વસ્તુની કિંમત કેવી હશે, સરખી હશે. એટલે કે બજાર કિંમત ઉપર કોઈ આપણે અસર પહોંચાડી શકતા નથી. દાખલા તરીકે ઘઉંના એક ખેતરમાં ઘઉંનું ઉત્પાદન વધે કે ઘટે તેમ છતાં ઘઉંના કુલ જથ્થા ઉપર અસર પડતી નથી. તેમ તહેવારના ઉપયોગમાં લેવાતી નાના નાના બલ્બની હારમાળાઓ પૈકીનો એક ગોળો પ્રજ્વલિત ન થાય તો તે પ્રકાશમાં કુલ પ્રમાણ ઉપર અસર પાડી શકાતો નથી. તેમ વેચનાર આ બજારમાં ખૂબ જ નાનકડો ભાગ હોય તે વસ્તુની કિંમત ઉપર પોતાનો પ્રભાવ પાડી શકતો નથી. એટલે કે વેચનાર છે એમાં આ બજારમાં ઘણા બધા વેચનારા હોય તો એક વેચનાર છે એ શું કરે, પોતાની કિંમત નક્કી કરી શકતો નથી. કારણ કે જો એ પોતાની કિંમતમાં વધઘટ કરશે તો બજારમાંથી શું થઈ જશે, ફેંકાઈ જશે. જ્યારે ખરીદનાર પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ ખરીદનારો પણ વસ્તુની બજાર કિંમત અને માંગમાં ફેરફાર દ્વારા અસર પાડી શકાતા નથી. ધારો કે 10 રૂપિયાની બાલાજીનું પેકેટ છે એ ખરીદનાર છે 9 રૂપિયામાં માંગે તો કોઈ વેપારી એને નહીં આપે. માટે ખરીદનાર છે એ પણ શું નથી પાડી શકતો, તો વસ્તુની કિંમત પર અસર પાડી શકતો નથી. માટે આ બજારમાં વસ્તુની કિંમત એ સ્વતંત્રપણે બજારના પરિબળો એટલે કે આપણા કયા તો માંગ અને પુરવઠાના આધારે શું થાય છે, નક્કી થાય છે. એટલે કે આ બજારમાં છે વસ્તુની કિંમત કોના આધારે તો માંગ અને પુરવઠાના આધારે શું થાય છે, નક્કી થાય છે. આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત વસ્તુના માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાને કારણે આ બજારમાં માત્ર પ્રાઇસ ટેકર એટલે કે કિંમત સ્વીકારનાર બની રહેવું પડે છે. એટલે કે ગ્રાહકને અને વેચનારને બંનેને બજાર આધારિત જે કિંમત નક્કી થઈ હોય એ જ આધારિત શું કરવી પડે, સ્વીકારવી પડે. એટલે કે પ્રાઇસ ટેકર તરીકે એટલે કે કિંમત સ્વીકારનાર બની રહેવું પડે છે. એ સાથે સાથે આ બજારમાં વસ્તુઓ કેવી હોય છે તો સમાન ગુણી વસ્તુઓ હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં બીજી અગત્યની વાત એ છે કે સમાન ગુણી વસ્તુઓ અસ્તિત્વમાં હોય છે. સમાન ગુણી વસ્તુઓ એટલે કે કેવી વસ્તુઓ તો વસ્તુ રંગ, રૂપ, આકાર, કદ, સ્વાદ, પેકિંગ, વજન, ગુણવત્તા બધી બાબતો કેવી હોય છે, એક સરખી હોય છે. વસ્તુઓ બધી જ રીતે એક સરખી હોવાથી તેને એકરૂપ, સમરૂપ કે સરખી વસ્તુ તરીકે પણ ઓળખી શકાય છે. અને આ જ કારણથી તે બધી જ એકબીજાની શું છે, અવેજી વસ્તુ કહેવાશે. આ બજારમાં વસ્તુ સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારા પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી. જ્યારે ખરીદનારા સમાન ગુણી વસ્તુ હોવાથી સામાન્ય રીતે જોતા જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. સરવાળે આ બજારમાં વસ્તુની કિંમત કેવી રહે છે, એક સરખી રહે છે. મેં તમને હમણાં જ આગળ કીધું કે 10 રૂપિયાનું બાલાજીનું પેકેટ છે એ દરેક દુકાનમાં શું હશે, 10 રૂપિયાનું જ હશે. માટે વેચનાર પણ શું નહીં કરી શકે, એની કિંમત વધઘટ નહીં કરી શકે ને ખરીદનાર પણ શું નહીં કરી શકે તો ઓછી કિંમત કે વધુ કિંમત ચૂકવી અને વસ્તુ શું નહીં થાય, તૈયાર થશે નહીં. માટે તે બજારમાં વસ્તુની કિંમત કેવી હશે, એક સરખી હશે. હવે જે પૂર્ણ હરીફાઈવાળું બજાર છે ને એમાં પેઢીઓની મુક્ત અવરજવર હોય છે. એટલે કે નવી દુકાન બને અને ફરી પાછી એ ન ચાલે તો શું થઈ જાય, બંધ થઈ જાય. એટલે કે કોઈને પણ બજારમાં ધંધો કરવા માટેની શું આપવામાં આવે છે, છૂટ આપવામાં આવે છે. જેને પણ બજારમાં શું કરવું હોય, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ધંધો કરવા માટે આવવું હોય એ આવી શકે. અને જેનો ધંધો બજારમાં નથી ચાલતો એ લોકો શું થઈ શકે છે, બજારમાંથી બહાર પણ નીકળી શકે છે. માટે પેઢીઓની કેવી અવરજવર હોય છે તો મુક્ત અવરજવર હોય છે. હવે પૂર્ણ હરીફાઈવાળા બજારનું ત્રીજું મહત્વનું લક્ષણ છે પેઢીઓની કેવી અવરજવર તો મુક્ત અવરજવર. અહીં પેઢીઓની મુક્ત અવરજવરનો અર્થ પેઢીઓના ઉદ્યોગમાં વિના નિયંત્રણે પ્રવેશ અને નિકાસ. જ્યારે કોઈ ઉદ્યોગે અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે અસામાન્ય નફાથી આર્કેશાઈ અને પેઢીઓમાં મુક્તપણે ઉદ્યોગોમાં પ્રવેશે છે. આનું એક સાદું ઉદાહરણ દઉં કે અત્યારે મોબાઈલની જે દુકાનો છે
એનું એટ્રેક્શન વધારે છે, એમાં વધારે પડતો શું તો નફો, ખાણીપીણીની વસ્તુ છે વધુ પડતો નફો આપણે પ્રાપ્ત કરી શકીએ. તો અસામાન્ય નફાની સ્થિતિને આપણે આકર્ષી અને આપણે એવું સમજીએ કે આ જો ખાવા પીવાની કોઈ દુકાન નાખી દઈશું ને તો આપણે વધુ નફો થશે. તો આપણે એનાથી આકર્ષાઈ અને શું કરીએ છીએ, પેઢીમાં પ્રવેશીએ છીએ. જો પછી એ પેઢી આપણી નહીં ચાલે તો અસામાન્ય ખોટને કારણે આપણે ધંધો છોડીને પણ શું થવું પડે છે, જવું પડે છે. તેથી પેઢીના અસામાન્ય ખોટને કારણે ઉદ્યોગ છોડીને જઈ પણ શકે છે. આમ આ બજારમાં જે હરીફાઈ છે એમાં કેવી અવર જવર હોય છે, તો મુક્ત અવર જવર હોય છે. કોઈ પ્રતિબંધ નથી કે તમે પેઢીમાં આવી શકો અને પેઢીમાંથી જઈ પણ શકો. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર માત્ર ટૂંકા ગાળા માટે જોવા મળે છે. એટલે કે પેઢીઓ ટૂંકા ગાળાના ઉદ્યોગના નફાથી આકર્ષાઈ અને પ્રવેશે અથવા તો ખોટને કારણે ઉદ્યોગ છોડીને જતી પણ રહે છે. પરંતુ લાંબા ગાળે જ્યારે પૂર્ણ હરીફાઈવાળું બજાર એ સામાન્ય નફાની સ્થિતિ હાંસલ કરે છે ત્યારે પેઢીઓના ઉદ્યોગમાંથી અવર જવર એ આપોઆપ શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. કારણ કે જ્યારે ઉદ્યોગ સામાન્ય સ્થિતિએ પહોંચે છે ત્યારે પેઢીઓ આવા ઉદ્યોગમાં પ્રવેશવા માટેનું આકર્ષણ રહેતું નથી અને તેથી પેઢીઓ ઉદ્યોગનો પ્રવેશ બંધ કરે છે. સાદું ઉદાહરણ મેં તમને હમણાં જ દીધું કે મોબાઈલનો ક્રેઝ કે ખાણીપીણીનો ક્રેઝ અત્યારે છે તો પેઢીઓ એની અંદર શું કરશે, પ્રવેશશે. થોડા સમય રહી અને કેવી વસ્તુ થઈ જશે, તો સામાન્ય વસ્તુ થઈ જશે. તો જેનું આકર્ષણ હતું એ નવી પેઢી પ્રવેશેલી હશે ને એ ધીમે ધીમે શું નહીં કરી શકે, નફો નહીં કરી શકે. એટલે ધંધામાંથી શું થઈ જશે, બહાર નીકળી જશે. જે જૂની અને જામેલી પેઢી હશે એ લોકો તો સ્થિર જ રહેશે, પરંતુ નવી પેઢીને છે અસામાન્ય નફાને કારણે, અસામાન્ય ખોટને કારણે પેઢીમાંથી શું થશે, બજારમાંથી શું થશે, બહાર નીકળશે. આમ તો પેઢીઓનો મુક્ત અવર જવર એ કયા ગાળા માટે હોય છે, તો ટૂંકા ગાળા માટે શું થતો હોય છે, આવા બજારમાં જોવા મળતો હોય છે. એના પછી આવે છે બીજું કે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. તો પૂર્ણ હરીફાઈ બજારમાં ઉદ્યોગો વેચનારા અને ખરીદનારા અને બજાર અંગે અને વસ્તુના વર્તમાન કિંમત અને વસ્તુની ઉપલબ્ધતા વિશેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. આપણે પણ કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ તો આપણે બધી જ દુકાને પૂછ્યા કરીએ કે આની ગુણવત્તા શું છે, તેની પ્રાઇસ શું છે. તો આપણે એની સંપૂર્ણ જ્ઞાન હશે કે આ વસ્તુ આટલા જ કિંમતમાં આટલી માત્રામાં મળે છે. તો આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક હોય, વેપારી હોય, ગ્રાહક હોય એ કોઈ પણ કિંમતે વસ્તુ વેચે છે તો અવેજી પૂરક વસ્તુની ગુણવત્તામાં વેચે છે, જ્યારે બાબતોની માહિતગાર તે બધા હોય છે. આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદકો, વેપારીઓ, અન્ય ઉત્પાદકો કે વેપારીઓ કઈ કિંમતે વસ્તુ વેચે છે, અવેજી કે પૂરક વસ્તુ કઈ ગુણવત્તાએ વેચે છે વગેરે બાબતોથી ગ્રાહક પણ માહિતગાર હોય છે. ઉત્પાદક, વેપારી અને બજારના અન્ય લોકો પણ તેનાથી શું હોય છે, માહિતગાર હોય છે. આથી આવા સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ ઉત્પાદક કે વેપારી વસ્તુની જુદી જુદી કિંમત શું નથી કરી શકતો, લઈ શકતો નથી અને ભેદભાવ સર્જવામાં પણ તે અસમર્થ રહે છે. આમ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનાર વસ્તુની કિંમત અને ગુણવત્તા વિશે શું હોય છે, સંપૂર્ણ રીતે માહિતગાર હોય છે. માટે ઉત્પાદક શું નથી કરી શકતો, વધુ કિંમત ગ્રાહક પાસેથી લઈ શકતો નથી, કારણ કે ગ્રાહકને ખબર જ છે કે આ વસ્તુ કેટલામાં મળે છે. આમ ખરીદનાર અને વેચનાર ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી જે બજારમાં સમાન ગુણી વસ્તુઓની કિંમત કેવી હોય છે, એક સરખી પ્રવર્તે છે. એના પછી છે ઉત્પાદન સાધનોની સંપૂર્ણ ગતિશીલતા. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના સાધનો કેટલા, તો આમ તો ઉત્પાદનના સાધનો આપણા કેટલા છે, જો 4 છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો એ સંપૂર્ણ ગતિશીલ છે. આ ઉત્પાદનના સાધનો ભૌગોલિક, વ્યવસાયિક ઉપયોગિતાની દ્રષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય છે, તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત, વળતર પણ એક સરખું હોય છે. કારણ કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર થાય છે. તે વારંવાર થતા સ્થળાંતરને ટાળવા પેઢીઓ એક સમાન વળતર આપવાની ફરજ પડે છે. ઉદાહરણ તરીકે આપણે શ્રમિકોને જ લઈ લઈએ તો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં શ્રમિકો છે જેનું શ્રમ કાર્ય માટેનું જે વળતર છે ને એ શું હોય, નિશ્ચિત જ હોય કે 500,000. જો શું કરશે, અલગ અલગ વળતર રાખવામાં આવશે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં, તો ઉત્પાદનના સાધનો શું છે, ગતિશીલ છે, તો ઓછું વળતર મળતા તે વધુ વળતર તરફ શું થઈ જશે, સ્થળાંતર થઈ જશે. માટે વધુ સ્થળાંતરને ટાળવા માટે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં શું હોય છે, તો જે ઉત્પાદનના સાધનો હોય છે એની ગતિશીલતા કેવી હોય છે, ગતિશીલ હોવાથી તેને વળતર એક સરખું જ રાખવાની ફરજ પડે છે. એના પછી આવે છે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ. તો પૂર્ણ હરીફાઈવાળું બજાર છે ને ત્યાં અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય. પૂર્ણ હરીફાઈના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહાર ખર્ચ
કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ હોવાથી ગણતરીને લેવામાં આવતો નથી. ટૂંકમાં તમે સામાન્ય રીતે આપણે કોઈ પણ રાશનની વસ્તુ લેવા જઈએ ને તો એ આપણે ઘરે વસ્તુ પહોંચાડી જાય તો એના વાહનથી કે કોઈ પણ વસ્તુને આપણે ટ્રાન્સફર તો વાહન વ્યવહાર ખર્ચ શું છે એક નજીવો ખર્ચ છે માટે તેને શું કરવામાં આવતું નથી પૂર્ણ હરીફાઈવાળા બજારમાં લેવામાં આવતું નથી. એક બે વાક્યમાં તમને પૂછાય છે કે વાહન વ્યવહાર ખર્ચ એ શૂન્ય છે એમ સ્વીકારી લેતા વાહન વ્યવહાર ખર્ચની ગણતરી આ બજારમાં થતી નથી. એનું એક શું છે તો મહત્વનું લક્ષણ છે. આ હતા આપણા પૂર્ણ હરીફાઈવાળા બજારના લક્ષણો. એના પછી આવે છે ઇજારો. ઇજારા વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે. આમ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી બજારમાં બે વિરુદ્ધ દિશાના અંત બિંદુઓ તરીકે પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારાની શું કરી છે ચર્ચા કરી છે. બે વિરુદ્ધ દિશાના અંત બિંદુ. વિરુદ્ધ દિશાના અંત બિંદુ હોય તો એક બિંદુ એક બાજુ એને પૂર્ણ હરીફાઈને નક્કી કરી અને બીજી બાજુ શુદ્ધ ઇજારો. ના તો આપણે પૂર્ણ હરીફાઈ જોઈ શકીએ અને ના તો ઇજારો જોઈ શકીએ. એટલે કે બે વિરુદ્ધ દિશાના અંત બિંદુઓ નથી હોતા. તો એ ન પૂર્ણ હરીફાઈ હોય ને ન ઇજારો હોય શુદ્ધ ઇજારો તે કેવા તો કાલ્પનિક બજાર છે. વાસ્તવમાં અર્થશાસ્ત્રમાં ઇજારાના જે પ્રકાર જોવા મળે છે તે કેવો ઇજારો છે અશુદ્ધ ઇજારો છે. શુદ્ધ ઇજારો એટલે શું ને ઇજારાની સામાન્ય વ્યાખ્યા તમને આપી દઉં કે એક જ ઉત્પાદક હોય એ વસ્તુનું ઉત્પાદન એના સિવાય બીજું કોઈ પણ કરતું ન હોય અને એ જ આખો જે ઉત્પાદન કરે છે એ જ શું કરે એ વસ્તુનું વેચાણ કરતો હોય તો ઉત્પાદક એ જ વેચનાર હોય પરંતુ ખરીદનારાઓ કેવા હોય તો અસંખ્ય હોય. એની જ વસ્તુ બધા ખરીદતા હોય કારણ કે બીજું કોઈ ઓપ્શન્સ નથી. એના સિવાય કોઈ શું નથી કરતું ઉત્પાદન કરતું નથી. તો તેનો શું છે ઇજારો છે તેની મોનોપોલી છે એમ કહી શકાય. હવે જે ઇજારો શબ્દ છે એ શુદ્ધ ઇજારો તો કહેવાય કે એના જે અવેજી વસ્તુઓ હોય કે તેના અથવામાં વાપરી શકાતી હોય એવી વસ્તુઓ શું ન હોય ઉપલબ્ધ ન હોય તો જ તેને કેવો ઇજારો કહેવાય શુદ્ધ ઇજારો કહેવાય. અંગ્રેજીમાં મોનોપોલી ઇજારાને કહેવામાં આવે છે અને ગ્રીક ભાષાનો તે શું છે શબ્દ છે જેમાં મોનોસ પ્લસ પોલિન બે શબ્દનો ઉપયોગ કરી અને મોનોસનો અર્થ એક અને પોલિસનો એટલે કે વેચનાર એ બંનેનો સમન્વય થઈ અને મોનોપોલીનો શબ્દ શું કરવામાં આવ્યો છે જે અંગ્રેજીમાં એને વાપરવામાં આવ્યો છે. પ્રોફેસર ચેમ્બરલિન જ્યારે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તેને શું કહેવામાં આવે ઇજારો કહેવાય. તો એક જ વ્યક્તિ ઉત્પાદન કરતી હોય તો એ ઉત્પાદન એ જ વ્યક્તિ કરે છે માટે એનો પુરવઠો એની પાસે જ છે તો એના ઉપર શું છે અંકુશ છે માટે તેને શું કહેવામાં આવે છે ઇજારો કહેવામાં આવે છે. પ્રોફેસર સ્ટિંગલરના મતલબ શું છે તો વસ્તુ એક જ વેચનાર એટલે કે ઇજારાદાર. વસ્તુનું વેચાણ કોણ કરે તો એક જ કરે એટલે એને શું કહેવામાં આવે ઇજારાદાર કહેવામાં આવે. હવે ઇજારાના લક્ષણોમાં જોઈએ તો એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનારાઓ. ઉત્પાદન કોણ કરે એક જ કરે એનો પુરવઠો એના ઉપર એના હાથમાં કાબુ હોય એને ઇજારાદાર કહેવાય અને ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી હરીફાઈનું તત્વ તેમાં શું નથી થતું સંપૂર્ણપણે જોવા મળતું નથી અને એના માટે ઉત્પાદક કે વેચનાર છે વસ્તુની કિંમત ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે. ઇજારાદાર વ્યક્તિ છે એને જે કારણ કે ઉત્પાદન પોતે એકલો જ કરે છે તો એને એની વસ્તુ જેટલામાં વેચવી હશે ને એટલામાં વેચી શકશે માટે કિંમત ઉપર તે શું ધરાવે છે કાબુ ધરાવે છે. આ બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત ઉપર અસર કરી શકતો હોવાથી તેને કિંમત નક્કી કરનાર એટલે કે પ્રાઇસ મેકર કહેવામાં આવે છે. પૂર્ણ હરીફાઈમાં ઉત્પાદક છે એ પ્રાઇસ સ્વીકારનાર છે એટલે કે કિંમત સ્વીકારનાર છે પ્રાઇસ મેકર અને આમાં ઇજારામાં છે એ જે ઉત્પાદક છે એ શું કહેવામાં આવે છે પ્રાઇસ મેકર કારણ કે તે શું કરી શકે છે તો વસ્તુની કિંમત નક્કી કરી શકે છે. જ્યારે બજારમાં ખરીદનાર અસંખ્ય હોય જેથી બજારમાં કોઈ એક ખરીદનારનું અસ્તિત્વ ખૂબ જ નાનું હોય છે એટલે કે ઘણા બધા વસ્તુ ખરીદનાર હોય છે એકનું અસ્તિત્વ ખૂબ જ નાનું હોવાથી હરીફાઈ એ ગ્રાહકો વચ્ચે જોવા મળે છે. અહીં વેચનાર વચ્ચે હરીફાઈ નથી જોવા મળતી પરંતુ ગ્રાહકો વચ્ચે હરીફાઈ જોવા મળે છે. આમ ખરીદનારે વસ્તુની કિંમત ઉપર શું નથી પહોંચાડી શકતા અસર પહોંચાડી શકતા નથી. આમ ભારતમાં તો કોના ઉપર તો ત્રણ વસ્તુ ઉપર શું જોવા મળે છે તો ઇજારો જોવા મળે છે. એક રેલવે ક્ષેત્ર તમે ટિકિટ જુઓ તો રેલવેની ટિકિટ રેલવે ક્ષેત્ર સંપૂર્ણ હસ્તક કોના તો સરકારના હસ્તક છે. તમે ક્યાંય પ્રાઇવેટ ટ્રેન જોઈ કે જે પ્રાઇવેટ હવે એ થોડું શું થઈ ગયું છે કે અશુદ્ધ ઇજારા તરફ જઈ રહ્યું છે કે હવે પ્રાઇવેટ ટ્રેનો આવી રહી છે પરંતુ આમ સામાન્ય રીતે
રેલવે ક્ષેત્રે કોનો? તો સરકારનો ઇજારો છે. સંરક્ષણ ક્ષેત્રે એટલે કે જે આપણા સંરક્ષણ, આપણા જે દેશના રક્ષણ કરનાર જે ઓજારો બનાવનાર છે એ સંરક્ષણ ક્ષેત્રે એટલે કે એમાં પણ કોનો ઇજારો છે? તો સરકારનો ઇજારો છે. તો આમ સંરક્ષણ ક્ષેત્રે, રેલવે ક્ષેત્રે આપણને તો સરકારનો ઇજારો જોવા મળે છે. તો આ બંને દેશમાં શું છે? ઇજારાશયી વસ્તુ છે. એના પછી આવે છે કે જે નજીકી અવેજી વસ્તુનો અભાવ. હવે શુદ્ધ ઇજારાની લાક્ષણિકતા મુજબ ઇજારાદાર જે વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે તેની કોઈ પણ પ્રકારની નજીકની એટલે કે જે સમાન વસ્તુ હોય, અવેજી વસ્તુ ઉપલબ્ધ હોતી નથી, પરંતુ વાસ્તવમાં શુદ્ધ ઇજારો એ કેવો છે? કાલ્પનિક છે. અવેજી વસ્તુ તો દરેક વસ્તુની આપણે શું થાય? મળી શકે. આમ વ્યવહારમાં અશુદ્ધ ઇજારો તેમાં શું થાય છે? જોવા મળે છે. જો આપણે અવેજી વસ્તુ ન મળે ને તો તેને શુદ્ધ ઇજારો કહેવાય, પરંતુ અવેજી વસ્તુ આપણે હોય તો તેને કેવો ઇજારો કહેવામાં આવે છે? અશુદ્ધ ઇજારો કહેવામાં આવે છે. જેમાં નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય તો દૂરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતા હોય છે. દાખલા તરીકે રેલવેની કોઈ એક ચોક્કસ સમય અને તારીખે આરક્ષિત ટિકિટ ઉપલબ્ધ ન હોય તો નજીકની અવેજી વસ્તુ એટલે કે બીજી કોઈ રેલવે કંપનીમાં ટિકિટ મળી શકતી નથી, કારણ કે કોઈ કંપનીનું અસ્તિત્વ જ નથી. જ્યારે તે ચોક્કસ સમયે તારીખ મુસાફરી કરવી હોય તો રેલવેથી દૂર અવેજી રૂપે વિમાનની સેવા અથવા તો વાહન વ્યવહારની સેવાનો ઉપયોગ થઈ શકે છે. નજીકની અવેજી વસ્તુ આપણી પાસે નથી તો બીજી કોઈ ટ્રેન ઉપલબ્ધ નથી તો આપણે શું કરીએ છીએ? તો આપણે જે અન્ય કોઈ વાહનથી એટલે કે વિમાનથી અથવા તો વાહન વ્યવહાર અન્ય કોઈ વાહનથી આપણે શું કરી શકીએ છીએ? એ જગ્યાએ પહોંચી શકીએ છીએ. માટે તે શુદ્ધ ઇજારો કહી શકાય નહીં. નવી પેઢીઓના પ્રવેશ ઉપર અંકુશ. હવે ઇજારાવાળા બજારમાં બજારદાર વિવિધ સ્વરૂપના ઇજારા ધરાવે છે. હવે ઇજારાનો અર્થ એટલે કે ઉત્પાદક કે વેચનારનું અસ્તિત્વ. આ બજારમાં ઇજારો તોડવો શક્ય હોય તેમ છતાં તે સરળ પ્રક્રિયા ન હોવાથી ઇજારાદાર પોતાના ઇજારો લાંબા સમય સુધી ટકાવી રાખે છે. આવા સંજોગોમાં તેના કોઈ હરીફ બજારમાં ન હોવાથી તે કિંમત ઉપર કાબૂ ધરાવે છે અને અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે. નવી પેઢીઓની પ્રવેશ ઉપર અંકુશ છે એટલે કે નવી પેઢી બજારમાં શું નથી થતી? પ્રવેશતી જ નથી. બજારમાં શું છે? તો એક જ છે જે ઇજારેદાર. માટે તે કિંમત પણ નક્કી કરી શકે છે, લાંબા ગાળા સુધી બજારમાં પોતાનું અસ્તિત્વ પણ ટકાવી શકે છે. આમ ઇજારાવાળા બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ એટલે કે તે હંમેશા અસામાન્ય નફાની સ્થિતિમાં હોય છે. અસામાન્ય નફાની સ્થિતિથી કોઈ આકર્ષાય અને ઉદ્યોગમાં પ્રવેશ પણ કરી શકતું નથી, કારણ કે ઇજારાદાર એવા સંજોગોમાં કુદરતી, કાયદાકીય, અનુભવ, આવડત વગેરે પાસાઓ દ્વારા પેઢીમાં પ્રવેશતા એને શું થાય છે? અવરોધે છે. જેથી ઇજારાવાળા બજારમાં પેઢીઓ પ્રવેશી શકતી નથી. એના પછી આવે છે કિંમત અથવા તો વેચાણ પર કાબુ. ઇજારાવાળા બજારમાં ઇજારાદાર મહત્તમ નફાને આશયથી વસ્તુના પુરવઠા ઉપર સંપૂર્ણ કાબુ ધરાવે છે, પરંતુ ઇજારાદાર એકસાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ ઉપર કાબુ મેળવી શકતો નથી. એ અર્થ એ થાય છે કે ઇજારાદાર વસ્તુની કિંમત ઊંચી નક્કી કરવા માંગતો હોય તો બજારમાં વસ્તુનું ઓછું વેચાણ સ્વીકારવું પડે, અને જો વસ્તુનું વેચાણ વધારવા માંગતો હોય તો તેને કિંમત નીચે સ્વીકારવી પડે. આમ ઇજારાદાર કિંમત અને વેચાણરૂપી બંને ગોળાઓ ઉપર એકસાથે શું નહીં કરી શકે? તો આરૂઢ થઈ શકશે નહીં. આમ ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરવું ઇજારાદાર માટે શક્ય હોતું નથી. આમ તો શું કહી શકીએ આપણે કે ઇજારાદાર છે એ શું છે? તો એકલો જ વસ્તુનું વેચાણ કરે છે, માટે તે વસ્તુને ખરીદનાર ઘણા બધા હશે, પરંતુ તે વસ્તુનું જો ઊંચી કિંમત રાખશે ને તો ખરીદનારાઓ ઘટી જશે, તો એ ઓછું વેચાણ કરી શકશે. અને જો નીચી કિંમત રાખશે તો તેને ઓછો નફો પ્રાપ્ત થશે. તો એને ઊંચી કિંમતે અને વધુ વેચાણ બંને એકસાથે કરવું હશે તો એકસાથે એ શું નહીં કરી શકે? કરી શકશે નહીં. એ ઇજારાદાર માટે શું નથી? શક્ય નથી. અસામાન્ય નફો. તો ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય, ઉપરાંત બજારમાં નવી પેઢીઓની પ્રવેશબંધી હોય, માટે ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં હરીફાઈ વગરે અસામાન્ય નફો શું કરી શકે છે? પ્રાપ્ત કરી શકે છે. અને વેચનાર કિંમતે ઊંચી કિંમત રાખી શકતો હોય, સરેરાશ ખર્ચની ઊંચી કિંમત રાખી અને નફો પણ મેળવી શકે છે, કારણ કે કિંમત નક્કી કરવાનું કામ જ કોનું છે? એનું પોતાનું છે. માટે તે શું કરી શકે છે? તો ટૂંકા ગાળા અને લાંબા ગાળા માટે બંને માટે હરીફાઈનું તત્વ ન હોવાથી તે અસામાન્ય નફો શું કરી શકે છે? પ્રાપ્ત કરી શકે છે. કિંમત ભેદભાવ. તે જુદી જુદી વસ્તુની એક જ વસ્તુની જુદી જુદી કિંમત શું કરી શકે છે? ઘણીવાર લઈ શકે છે.
તો ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનાર હોવાથી હરીફાઈનું તત્વ જોવા મળતું નથી, જેથી ઇજારાદાર ઘણીવાર આ તકનો લાભ લેવા એક જ વસ્તુની જુદી જુદી કિંમત શું કરી શકે છે, લઈ શકે છે, અથવા તો વસ્તુના જુદા જુદા ઉપયોગ અનુસાર જુદી જુદી કિંમત તે વસૂલી શકે છે. આમ કિંમત ભેદભાવની નીતિ ત્યાં ઉપયોગી થાય છે. દાખલા તરીકે દાક્તર, તો આખા ગામમાં એક જ દાક્તર હોય તો એક પેશન્ટ પાસે તે 200 રૂપિયા ફી લે, તો બીજા પેશન્ટ પાસે 300 રૂપિયા ફી લે, એવું બની શકે. એના પછી છે પેઢીએ જ ઉદ્યોગ. તો વાસ્તવમાં પેઢી એટલે કે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે કે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતો પેઢીઓનો સમૂહ. એક જ વસ્તુનું ઉત્પાદન કરતું સ્વતંત્ર એકમ હોય, એટલે કે ધારો કે એક કારખાનું છે તો એ કારખાનું એક પેઢી છે, અને એવા જ ઘણા બધા કારખાનાઓ છે તો એ શું કહેવાય, તો અત્યારે કાપડનું એક કારખાનું છે તો એ એક કારખાનું પેઢી કહેવાય, અને કાપડના 10 કારખાનાઓ છે તો એ કાપડનો શું કહેવાય, ઉદ્યોગ કહેવાય. આમ પરંતુ ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી વાસ્તવમાં પેઢી એ જ શું બની રહે છે, તેનો ઉદ્યોગ બની રહે છે, કારણ કે પેઢી એક જ છે અને એ જ એનો શું છે, ઉદ્યોગ છે. આમ આ બજારમાં પેઢી એ શું બને છે, ઉદ્યોગ બને છે.